નમસ્કાર ઝી 24 કલાકના વિંડી લાઈવ સાથે હું છું બંસી દવે। શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે અને મેઘરાજા ફરી ધડબડાટી બોલાવવાના મૂડમાં છે। જી હા, 26 અને 27 તારીખે રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત દ્વારા અને હવામાન વિભાગ દ્વારા। સાથે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે અને સાથે સાથે રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદ રહી શકે છે। 26 તારીખ અને 11 વાગ્યાના સમયથી આપણે વિંડીના માધ્યમથી જોશું રાજ્યમાં કેવો માહોલ છે વરસાદને લઈને। તો આપ જોઈ શકો છો હાલ 26 તારીખ 11 વાગ્યાનો સમય સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। જે ભાગ તમને બ્લુ જોવા મળી રહ્યો છે, ગ્રીન જોવા મળી રહ્યો છે, ત્યાં ભારે વરસાદ વરસી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો આપ જોઈ રહ્યા છો પૂરો ભારે સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે। જામનગર, વેરાવળ, કચ્છનો આ ભાગ જોઈ લો, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, અમદાવાદમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। તો થોડું આપણે આગળ જોઈશું સમયને લઈ। 26 તારીખ બપોરે 3 વાગ્યાનો સમય, તો ત્યારે પણ સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ જે વ્યક્ત કરવામાં આવી છે તે રીતે વરસાદ જોવા મળી રહે છે। સુરતમાં વરસાદ હશે ખાસ કરીને, અને ત્યારબાદ અમદાવાદમાં દરિયાઈ પટ્ટો જે છે દ્વારકા, વેરાવળ, જામનગર, ત્યાં પણ વરસાદ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાત તો ત્યાં પણ વરસાદની સંભાવનાઓ સાર્વત્રિક વરસાદ, હળવોથી મધ્યમ વરસાદ રહી શકે છે।